છે કે જ્યાં કેનાલમાં સગીરા ડૂબી જતા શોધખોળ શરૂ કરાઈ છે। સાત તળાવ ગામ પાસે પાનમની મુખ્ય કેનાલમાં ડૂબી છે સગીરા। લુણાવાડા ફાયર વિભાગના જવાનોએ કેનાલમાં શોધખોળ હાથ ધરી છે। પાણીનો પ્રવાહ વધુ હોવાથી સગીરાને શોધવામાં મુશ્કેલી મળી રહી છે। તો સાત તળાવ ગામ પાસે આ બનાવ બન્યો છે। લુણાવાડા ફાયર વિભાગના જવાનોએ કેનાલમાં હવે શોધખોળ હાથ ધરી છે। ત્યારે અમારા સંવાદદાતા આશીષ ઠાકર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। આશીષ, પૂરી વિગત। જી, લુણાવાડા તાલુકાના સાત તળાવ ગામ પાસેથી પાનમ નદીની જે મુખ્ય કેનાલ છે, પાનમ કેનાલ, તે પસાર થાય છે અને તે હાલ ફૂલ વહી રહી છે, જેને લઈને ત્યાં આગળ 15 વર્ષીય જે સગીરા છે, કિશોરી, તે પડી હતી અને તેની શોધખોળ હાલ ધરવામાં આવી છે। ફાયર વિભાગની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી છે। બોટને પણ કામે લગાડી દેવામાં આવી છે અને જે ફાયરના જવાનો છે તે પણ તેની હાલ શોધખોળ કરી રહ્યા છે। પણ પાણીનો જે પ્રવાહ છે તે ખૂબ છે, તેને લઈને બાળકી હજી સુધી મળી શકી નથી। જોકે ત્યાં પોલીસ પ્રશાસન પણ પહોંચ્યું છે અને ગામના સ્થાનિક તરવૈયાઓ પણ આ બાળકીની શોધખોળમાં લાગ્યા છે। બિલકુલ, આભાર। તો બાળકીને શોધવામાં સફળતા નથી મળી। પાણીનો પ્રવાહ પણ ખૂબ પ્રચંડ છે કે જેના કારણે ફાયર વિભાગને પણ બાળકીને શોધવા માટે, આ સગીરાને શોધવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે ફાયર વિભાગના જવાનો દ્વારા પ્રયાસ શરૂ છે। સમાચાર ખેડા